अन्य समाचार पर नजर करीशुं। धारासभ्योनी ग्रांटमां वधारो करवामां આવ્યો છે। धारासभ्योने मत विस्तार દીઠ અપાતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરવામાં આવ્યો। ધારાસભ્યોને અગાઉ અપાતી 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને 2.5 કરોડ કરવામાં આવી છે। ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખના કામો કેચ ધ રેન માટે કરવા પડશે। ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ અપાતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરતા હવે 2.5 કરોડની ગ્રાન્ટ ધારાસભ્યોને મળશે, જેમાંથી 50 લાખના કામ કેચ ધ રેન માટે ધારાસભ્યોએ કરવાના છે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક। ધ્વનિ, ધારાસભ્યોને પોતપોતાના મત વિસ્તારની અંદર વિકાસના કાર્યો માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને ગ્રાન્ટ સંકલનની બેઠક જે થતી હોય જિલ્લા સંકલનની બેઠકમાં, અને એમાં જે કામ મંજૂર થયા હોય એ ગ્રાન્ટની અંદર વપરાતા હોય છે। કેમ કે આપે જણાવ્યું તેમ પહેલા પ્રતિ ધારાસભ્ય 1 કરોડ રૂપિયા આ પ્રકારે મત વિસ્તારની ફળવાતી હતી, જેમાં 1 કરોડ રૂપિયાનો વધારો, માફ કરજો, જેમાં હવે જે 1 કરોડ રૂપિયાનો વધારો કરી જે 1.5 કરોડ અપાતી હતી તે 2.5 કરોડ રૂપિયા કરાઈ છે। અગાઉ 1.5 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ પ્રતિ ધારાસભ્યને અપાતી હતી, તે વધારીને હવે 2.5 કરોડ કરાઈ છે। એટલે કે દરેક ધારાસભ્ય 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ વધુ એને મળશે અને પોતાના વિસ્તારમાં કાર્યો કરી શકશે। જે 1 કરોડ રૂપિયા વધુ મળી રહ્યા છે તે પૈકી એટલે કે 2.5 કરોડની ગ્રાન્ટમાંથી ધારાસભ્યએ 50 લાખ રૂપિયાના કામો જે છે તે જળ સંચય અભિયાન માટે કરવા પડશે। આપણે તમામ લોકો જાણીએ છીએ કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી એ જળ સંગ્રહ માટેનું આ અભિયાન શરૂ કરાયું છે અને એ જ અંતર્ગત જે વધારાની ગ્રાન્ટ છે એમાંથી 50 લાખ રૂપિયાના કામ તમામ ધારાસભ્યોએ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવા પડશે। અને આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર સુજલામ સુફલામ યોજના અંતર્ગત અલગ અલગ તળાવો ખોદવા સહિતના જે કાર્યો શરૂ થયા છે, જળ અભિયાન 2018થી શરૂ થયું છે, સવારથી જ એની અંદર આ બધું ગ્રાન્ટ વપરાશે। કુલ મળીને દર વર્ષે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ માટેના ધારાસભ્યોને વધુ મળશે। આપણું જે સંખ્યાબળ છે વિધાનસભાનું એ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ છે। એનો મતલબ એ થયો કે ધારાસભ્યોને મળતી જે ગ્રાન્ટ છે તેની અંદર 182 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ 182 કરોડ રૂપિયા કુલ ગ્રાન્ટ પેટે સરકાર ખર્ચે। જો કે સવાલ એટલો જ છે અને અપેક્ષા પણ એ છે કે પારદર્શિતા સાથે આ ગ્રાન્ટની રકમ વપરાય, કારણ કે અનેક વાર શાસક અને વિપક્ષ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ પણ લગાવતા રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે મધ્ય ગુજરાતમાં હમણાં જ આરોપ પણ લાગ્યા હતા, ભાજપના નેતાએ આરોપ લગાવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યો ઉપર કે તેઓ ગ્રાન્ટમાંથી કટકી કરે છે। તો અપેક્ષા રાખું કે કોઈ પણ પક્ષે હોય જે ગ્રાન્ટ વધારો 182 કરોડ રૂપિયા જે મળ્યા છે 182 વિધાનસભા ક્ષેત્ર માટે તે પૂરા પાઈ વપરાય, નહીં કે પછી 182ની ટકાવારી પ્રમાણે કોઈને એનો ખોટો લાભ લઈ જાય। આભાર રોનક, જાણકારી આપવા માટે।